કશા બંધ મોબાઈલ ખાલી પૈસા કમાવાનો ઇન્ટરેસ્ટ. આદિવાસી સમાજનું રાજ્ય અલગ બનવું જોઈએ કે ના બનવું? એમનું આદિવાસી સમાજ જે એવું કે છે કે અલગ રાજ્ય હોવું જોઈએ. અલગ રાજ્ય કરવું પડે, પછી બધા કાળે એવું કરવું પડે ભાઈ આપણે બી. અમને તો એમાં એટલું બધું અમને કંઈ નોલેજ નહીં, પણ જે એ લોકો એમની રીતના કંઈ બી કરતા હશે તે સારા માટે જ કરતા હશે. હાલમાં આદિવાસી વિસ્તારની અંદર અલગ ભીલ પ્રદેશનો મુદ્દો આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો છે. ત્યારે આપણે આદિવાસી વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળામાં છે. હાલમાં ઉત્તરાયણનો માહોલ છે, ત્યારે અહીંયા આવતા લોકોને જ પૂછીશું. અહીંયા એક આપણને મહેશભાઈ મળ્યા છે, મહેશભાઈને પૂછીશું. મહેશભાઈ, જે આ અલગ ભીલ પ્રદેશની માંગ છે, તમે શું માનો છો? અલગ ભીલ પ્રદેશની જે માંગણી છે એમ તો ખૂબ જ મહત્ત્વની છે. જ્યારે અંગ્રેજો આ દેશમાં રાજ કરતા હતા ત્યારે આજે અમારા 5મા અનુસૂચિના વિસ્તારો છે જે અત્યારે 5 રાજ્યોમાં ફેલાયેલા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી ને બીજા કેટલાક અન્ય એવા આદિવાસી વિસ્તારો છે. એને લઈ અને ભીલ પ્રદેશની એક માંગણી છે, એ સચોટ માંગણી છે. એ માંગણી વર્ષો જૂની છે. વર્ષો પહેલાં સોમજીભાઈ ડામોર, પૂર્વ સાંસદ, કોંગ્રેસના સાંસદ હતા, એમની માંગણી હતી. છોટુભાઈ વસાવાની માંગણી અને બીજા પણ આદિવાસી અગ્રણીઓની માંગણી છે. એ શ્રેષ્ઠ માંગણી છે, સારી માંગણી છે. એટલે અંગ્રેજો આ જે વિસ્તાર છે એને ભીલ કન્ટ્રી તરીકે ઓળખતા હતા અને તે ઘડીએ ભીલ કન્ટ્રી હતી. એટલે બેઠી જ ભીલ કન્ટ્રી આજે અમારા આદિવાસી સમાજના અગ્રણીઓ માંગી રહ્યા છે, તો એ ભીલ પ્રદેશ આપી દેવો જોઈએ એવી. તમે જેમની વાત કરી કે સોમજીભાઈ ડામોર અને છોટુભાઈ વસાવા, તો સોમજીભાઈ ડામોરે જાતે હવે ભીલ પ્રદેશનો મુદ્દો એમને મૂકી દીધો હતો અને તેઓ એમને કીધું કે આ જે માંગણીને લઈને એમને પણ હવે હથિયાર હેઠા મૂકી દીધા છે. ત્યારે આજના યુગ પ્રમાણે શું જરૂર છે કે પછી આદિવાસી સમાજનો વિકાસ થવો જોઈએ કે અલગ રાજ્ય બનવું જોઈએ? કારણ કે અલગ રાજ્ય બનવાથી તમને શું લાગે, વિકાસ થશે? અથવા તો એવું થવું જોઈએ કે ભાઈ આદિવાસીઓનો જે વિકાસ જે થયો છે એમાં વધુ વધારે થાય? કારણ કે અમે જે નેતાઓ સાથે વાત કરી, સરકારના પ્રતિનિધિઓ સાથે વાત કરી, તો એમનું કેવું છે કે આદિવાસી વિસ્તારનો સારો એવો વિકાસ થયો છે. સ્કૂલો ખુલી છે, એકલવ્ય મોડેલ સ્કૂલ છે, હોસ્પિટલ ખુલ્યા છે. તો તમે શું માનો છો? એ વાત બરાબર છે. છોટુભાઈ વસાવાની અને સોમજીભાઈ ડામોરની જે વાત કરીએ એ તો મૂળ બીજ રોપવાવાળા છે આ માંગણીમાં. એટલે ખૂબ જ મહત્વ. અમે પડી ભાંગ્યું કે એ લોકોએ છોડી દીધું એવું તો કંઈ છે નહીં. એમની ઈચ્છા તો છે જ કે એમની આ જે ઉંમર થઈ ગઈ છે એમની 60, 70 વર્ષની, તો આ પ્રદેશ ભીલ પ્રદેશ આપવાથી એમની ઈચ્છા પણ પૂરી થાય. અને બીજી જે વિકાસની વાત કરે છે કે 5મી અનુસૂચિની અંદર ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી આવે છે, એ સ્વતંત્ર પાવર્સવાળી છે. એ ટ્રાઇબલ એડવાઇઝરી ખૂબ જ મહત્ત્વની છે આદિવાસી સમાજ માટે. એટલે અલગ જો ભીલ પ્રદેશ આપવામાં આવે તો ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી એમાં ટોટલી આદિવાસીઓ જ વહીવટ કરે અને આદિવાસીઓનું 100% કલ્યાણ કરે. પણ તમને તો અત્યારે નથી, આદિવાસી સમાજ માટે સરકાર કહે છે કે સ્કૂલો ખુલીને બધું સારું કર્યું છે, તો તમે શું માનો છો? ના, આદિવાસી વિસ્તારોમાં સ્કૂલોની વાત કરીએ તો બિલકુલ સરકારની નિષ્ફળ કામગીરી છે. અત્યારે એક સ્કૂલ હોય, એ સ્કૂલની અંદર 1 થી 7 સુધી 8 સુધી ભણાવવાનું હોય, તેમાં 1 કે 2 શિક્ષક હોય. એટલે એ સરકારની જે વાતો છે એ તો ખોટી છે, ખોખલી વાતો છે. તો તમે જોયું કે આ મહેશભાઈ વાત કરી, બીજા એક ભાઈ છે, એમને પૂછીશું. શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ, આજે અલગ ભીલ પ્રદેશની માંગ છે, તમારું શું કહેવું છે? મારે તો શું કહેવાનું આવે યાર, હવે આપણે તો બધું આપણે આદિવાસી માટે સારું થવું જોઈએ. ના, અલગ રાજ્ય બનવું જોઈએ કે ના બનવું જોઈએ? આદિવાસીઓનો કે પછી હમણાં આ રાજ્ય છે એમાં વધારે વિકાસ થવો જોઈએ? આ રાજ્યમાં નહીં, વિકાસ તો એમ થવો જ જોઈએ. એમ પણ અલગ રાજ્ય બનવું જોઈએ કે પછી અત્યારે જે રાજ્ય આદિવાસીઓનું અલગ રાજ્ય બને એવું તમને તમારું શું? તમારું હા, બનવું જોઈએ. હા, બનવું જોઈએ એમ. તો તમે જોયું કે અન્ય એક ભાઈ છે, એમને પૂછીશું. તમારું નામ શું છે? જગદીશભાઈ વિજયભાઈ મોચી. જગદીશભાઈ, જે આદિવાસી સમાજની અંદર અલગ રાજ્યની માંગ છે, તમે શું માનો કે બનવું જોઈએ રાજ્ય કે નહીં? બને તો સૌના માટે, એમના માટે બી સારું છે ને આદિવાસી સમાજ માટે બી વિકાસ થાય એવી જરૂરત છે. તમે જોયું કે અલગ અલગ રીતે લોકોના ઓપિનિયન આપણે લઈ રહ્યા છે. એક યુવાન જે છે, ખાસ કરીને યુવાનોની વાત કરીએ તો એક યુવાન છે, એને પૂછે, શું નામ તારું? મારું નામ વિનોદ કંકાળી. આદિવાસી સમાજમાં અલગ રાજ્યની માંગ છે, તે તને ખબર છે કે યુવાનોમાં અત્યારે કે આદિવાસી સમાજનું અલગ રાજ્ય થવું જેવી માંગ છે, તને કેવું લાગે છે? મને નહીં ખબર, એ બધું નહીં ખબર. ઇન્ટરેસ્ટ નહીં લેતો. તો હામાં ઇન્ટરેસ્ટ છે? કશા બંધ મોબાઈલ ખાલી પૈસા કમાવાનો ઇન્ટરેસ્ટ. પૈસા કમાવાનો.
પણ અલગ રાજ્ય બને તો આદિવાસીઓનું બનવું જોઈએ કે ના બને? આટલું મોટું ભારત છે, અલગ રાજ્ય ક્યાં બનાવે? આવા તો જે છે તે આવા દો. તો તને શામાં ઇન્ટરેસ્ટ? શામાં? પૈસા કમાવા? પૈસા કમાવા ઇન્ટરેસ્ટ છે. શાનો ધંધો ચાલુ કરે છે? મેં ખેતી કરું છું. ખેતી કરે હા. તો તમે જોયું કે આ યુવાન જે છે તેને કહ્યું કે એને અલગ ભીલ પ્રદેશ નહીં પરંતુ પૈસા કમાવામાં રસ છે. અન્ય પણ લોકો છે, એમને આપણે પૂછીશું કે અહીંયા લોકોનું શું કહેવું છે. લોકો મોટી સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાંથી આવી રહ્યા છે, ત્યારે એમને પૂછીશું કે એમનું શું કહેવું છે. એક વડીલ મળ્યા છે, તો એમને પૂછ્યું શું નામ તમારું? પૃથ્વીભાઈનું લો ને ઇન્ટરવ્યુ. તમારું નામ? પૃથ્વીભાઈ વસાવા. પૃથ્વીભાઈ, જે વસાવા સમાજમાં તમે છો, આદિવાસી સમાજમાં અલગ રાજ્યની માંગ જે ઉઠી છે, તમે શું માનો? અલગ રાજ્ય બનવું જોઈએ કે ના બનવું જોઈએ? બનવું છે ને, અમારા આદિવાસીનો હક અમને મળવા જોઈએ. આદિવાસીના હક તો મળે છે. સરકાર કહે છે કે ભાઈ સ્કૂલો ખુલી, આદિવાસી વિસ્તારમાં બધી સેવાઓ મળે છે સરકાર તરફથી. તમે અલગ રાજ્ય બનવાથી અલગતા બાદ થશે એવું કેવું છે સરકારનું અને નેતાઓનું. તમે શું માનો? અમારા આદિવાસી વાત સાચી વાત છે. અમને અલગ મળે તો સારું. તો કેટલો ફાયદો થાય? અમને ઘણો બધો ફાયદો થાય અમારા આદિવાસી સમાજને. હા, જે અમારા અધિકાર છે તે પણ મળી જાય અમારે. તો અત્યારે અધિકાર નથી મળતો આદિવાસી સમાજ? મળે છે, પણ જે અમારે આદિવાસી બધા પક્ષવાળા તરફ આદિવાસીનો ખાલી ઉપયોગ કરે છે. તો પછી નહીં ઉપયોગ કરે. જો અલગ રાજ્ય બનશે તો બી રાજકીય પક્ષો સત્તામાં આવશે ને. પછી એક સામાન્ય થઈ જાય ને અમારો આદિવાસીનું ભીલ પ્રદેશ બની જાય તો. પણ અત્યારે જ તમને કહું કે જો આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનો છે, એ પણ એક નથી એવું કહે છે નેતાઓ. એક થઈ ગયા પછી એ જે સંગઠન ચાલે છે તો પછી એક જૂથમાં જ બધા કામ કરતા થઈ જશે એવું અમારે માનવું છે. આદિવાસી તમને અત્યારનું અને નવું રાજ્ય બને એમાં શું ફરક લાગે છે? નવું રાજ્ય આદિવાસી બને તો શું ફરક? એમાં ઘણો ફાયદો થશે. અમારા જે હક છે તે મળી રહેશે. હા, સામાન્ય રીતે કોઈ બી સામાન્ય આદિવાસી હશે તેનું સરળતાથી કામ થઈ જશે. તો તમે જોયું કે સરળતાથી આદિવાસીઓનું કામ થઈ જશે. આદિવાસી યુવાનોની વાત કરીએ તો એક યુવાન છે, એની જોડે વાત કરીએ. શું નામ તારું? શું નામ? અલ્કેશ. આખું નામ? અલ્કેશભાઈ અમૃતભાઈ. વસાવા સમાજ. હા, વસાવા. આદિવાસી સમાજમાં અલગ રાજ્યની જે માંગ ઉઠી છે, તને કેવું લાગે છે? રાજ્ય બનવું જોઈએ કે પછી હમણાં બરાબર છે? રાજ્ય ભરવું જોઈએ ને. પણ નવું બનશે તો શું થશે? અત્યારે તું શું કરે છે? અત્યારે અત્યારે તો કામ ધંધા કરે જ નહીં. એ વખતે શું ફરક પડશે? એમ રાજ્ય બનવાથી શું ફાયદો થશે? એમ તને શું લાગે? તો તમે જોયું કે અલગ અલગ લોકો અહીંયા છે, તેમની સાથે આપણે વાત કરીએ છીએ. ખાસ કરીને યુવાન, અન્ય એક યુવાન છે, એને પૂછ્યું. તો ખાસ કરીને જે અન્ય લોકો સાથે આપણે વાત કરીશું, કે યુવતીઓ સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે. તો આદિવાસી વિસ્તારની અંદર આ જે મોટી સંખ્યામાં લોકો છે. બેન, કયા ગામના તમે? જો કે ઘણા લોકો અહીંયાથી જતા રહેતા હોય છે. આદિવાસી સમાજમાં આપણે છે તો એમની વિશે વાત કરીશું. તો અન્ય એક ભાઈ છે, એમને પૂછીશું કે એમનું શું કહેવું છે. તો સમગ્ર વિસ્તારની અંદર યુવાધનની અંદર આ ખાસ વાત છે, તો એના વિશે આપણે એમની જોડે વાત કરીશું. રાજપીપળાની અંદર આપણે હાલમાં જે તમે જોઈ શકો છો કે તહેવારોનો માહોલ છે. છોકરાઓ જે છે એમને પૂછીશું. પકા કયા ગામના? શું નામ તારું? રાજ. આખું નામ? રાજકુમાર વિજયભાઈ. વસાવા સમાજમાંથી. હવે તને ખબર છે કે આપણે હમણાં અલગ રાજ્યની માંગને લઈને આદિવાસી સમાજમાં ચર્ચાઓ છે, તને ખબર? તારું શું માને કે અત્યારે આદિવાસી સમાજ માટે સારું થઈ રહ્યું છે કે પછી હજુ કંઈક થવું જોઈએ? સારું થઈ રહ્યું છે. અત્યારે સારું થઈ રહ્યું છે. તું શું કરે છે? શું ફાયદો થઈ રહ્યો છે? તું શું કરે છે? ભણું છું. ભણે છે? કયા ધોરણ? નવમામાં. નવમામાં. તો સ્કૂલો સારી છે કે સરકાર તરફથી સુવિધા મળે છે? સારી છે. સારી. તો તમે જોયું કે આ રીતે યુવાનો છે, અને આ એક કિશોર સાથે આપણે વાત કરી. તો રાજપીપળાની અંદર અલગ અલગ જે આદિવાસી સમાજના લોકો છે એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. હવે આપણે કોઈક મહિલા જો મળે તો એમની સાથે વાત કરીશું ને એમને પૂછીશું કે એમનું શું કહેવું. ત્યારે આપણે એક બા મળ્યા છે, એમને શું નામ બા તમારું? સીતાબેન. શું કરો તમે? કશું નહીં. ઘરના મજૂરી છૂટક. તમારું આખું નામ શું છે? સીતાબેન કેતનભાઈ પડીક. આજે આપણા જે જિલ્લાની અંદર અને આદિવાસી સમાજમાં અલગ રાજ્ય, તમે શું માનો? અલગ રાજ્ય આદિવાસીનું હોવું જોઈએ કે ના હોવું જોઈએ?
હોવું જોઈએ. શું થાય છે ફરક? હવે એનાથી ફરક પડી જે સરકાર નિયમ કાઢે એ કરવો પડે આપણે. આદિવાસી સમાજનું રાજ્ય અલગ બનવું જોઈએ કે ના બનવું? એમનું આદિવાસી સમાજ જે એવું કે છે કે અલગ રાજ્ય હોવું જોઈએ. અલગ રાજ્ય કરવું પડે પછી બધા કાઢે એવું કરવું પડે ભાઈ આપણે બી. લોકો વાત કરી રહ્યા છે. જે તમે જોઈશું કે અત્યારે માહોલ તહેવારનો છે, લોકો તહેવારની એમાં છે, ત્યારે અલગ અલગ આદિવાસી સમાજના લોકોને આપણે પૂછી રહ્યા છે. એક યુવાન છે, એને પૂછીશું શું નામ છે એનું. શું નામ તારું? મારું નામ છે સાહિલ વસાવા. સાહિલ વસાવા. હા સાહિલ. સાહિલ, જે આદિવાસી સમાજનું અલગ રાજ્યની માંગ છે, તને કેવું લાગે છે? અમને તો એમાં એટલું બધું અમને કંઈ નોલેજ નહીં, પણ જે એ લોકો એમની રીતના કંઈ બી કરતા હશે તે સારા માટે જ કરતા હશે. જેમ કે આદિવાસી સમાજ માટે, મેં બી આદિવાસી જ છું, એટલે માંગ કરે છે એ અમારા માટે જ કરતા હશે, તો એમનો બી એના પાછળ કંઈ હશે એમ. પણ એવું કહે છે, ધારો કે અમે બીજેપીના નેતાઓ સાથે વાત કરી તો એમનું કેવું છે કે અલગ રાજ્યની માંગ છે, એનાથી અલગતાવાદ થશે અને એ રીતનું અલગતાવાદ થશે. તારું શું માનવું છે? અલગ રાજ્ય બનવું સારું કે અત્યારે જે સ્થિતિ છે એમાં આદિવાસીઓનો વધુ સુધારો થવો જોઈએ? અલગ રાજ્ય થવું જોઈએ કે આદિવાસીઓ માટે કંઈક સારું બીજું થવું જોઈએ? એમાં તો મને એટલું બધું કંઈ નોલેજ નહીં. જેમ કે આ તમે પૂછો છે એ બધી, એમાં મેં વધારે બહુ મને કંઈ ખબર ના પડે. હમણાં ઉત્તરાયણનો મોસમ છે એટલે અમે તો ઉત્તરાયણની મજા લઈએ છીએ બસ. તો આ રાજનીતિ કહેવાય કે પછી એ સાચી વાત છે કે આ એ તો હવે બધી આ રાજનીતિ જ કહેવાય, પણ હવે એમાં આપણે પડતા નહીં ને એમાં આપણને બહુ ખબર પડે ના. તો ઉત્તરાયણનો શું આમ ધંધો કરે કે રોજગાર? અમારે જો અમારી બેન્ડ છે રોકી સ્ટાર, તેનું મેં બેનર મરાયું છે અને ધંધો એના પરથી, મતલબ એનું અમારું ફેન ફોલોઈંગ આવે છે અને ચાલુ છે ધંધો. મજા આવે છે. હા. અને બધા જ સમાજના લોકો આવે કે ખાલી આદિવાસી સમાજ? બધા જ સમાજના લોકો આવે. કોઈ બી આટલા જે આપણા રાજપીપળા વિસ્તારમાં જે બધા રહેતા હોય એ બધા જ સમાજના લોકો આવે, મતલબ અમારી આદિવાસી પ્રજા વધારે આવે. બીજા સમાજના આવે? હા, બીજા સમાજના બી આવે ને. તો તમે જોયું કે આ જે યુવાને કહ્યું કે એનું કે આદિવાસી સમાજનો જે યુવાન છે તેને આ રીતે કહ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી સમાજની અંદર જે અલગ રાજ્યની માંગ છે એના લઈને અલગ અલગ મંતવ્ય છે. ઘણા કહી રહ્યા છે કે બનવું જોઈએ, ઘણા કહી રહ્યા છે કે ના બનવું જોઈએ, પરંતુ ખાસ કરીને અત્યારે આ મુદ્દો ભારે ચર્ચામાં છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.